રામ રામ, જય માતાજી ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો બધા મજામાં? અને જો 7:30 થઈ જાય હજી અને વિડીયો જો હજી ચાલુ કર્યો હોય ને અમારા સાહેબ તો શીખર તો મોય બેસી રહ્યા તો બેઠા બેઠા ટીવી જોવું તો હવે તો બીજું કોઈ બનાવી નહીં. જમવામાં તો ખીચડી વઘારી હા, તો આપણે કરી દઈએ ગેસ બંધ. અને આજે તો બસ તૈયાર થઈ જઈએ, રેડી. હવે ખીચડી વઘારેલી બનાવી છે તો જમી અને હવે નીકળશું. આદિના સ્કૂલમાં જવાનું ફંક્શન હા, તો રાત્રે ચલો વાગે 8 વાગે હશે તો 8 વાગે જવાનું. 7:30 થઈ જાય તો જમી બમી લઈએ ને પછી નીકળીએ. તો ચલો ફ્રેન્ડ્સ, મળીએ હવે થોડી વાર રહી. તો ફ્રેન્ડ્સ જો 8 વાગી જાય ને જમી લીધું અને વઘારેલી ખીચડી બનાવી દીધી. જમવાનું તો કોઈ લોબુ બનાવ્યું નહોતું તો અમારા સાહેબે રેડી થઈ ગયા. હેલો, હવે જઈએ આદિના સ્કૂલમાં. કોઈ લેવાનું નહોતું, પંખો બંધ તાળું કરી છે તાળું આવે છે. તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા શાળામાં. શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આપણને ખબર છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે અને ખરેખર આપણે બધા જીવ છીએ, એ શિવનો જ એક અંશ છીએ અને એ મહામૂલા મનુષ્ય અવતાર આપનાર આપણા ઈષ્ટદેવનું, આપણા દેવોનું સ્મરણ કરવા.
તો ફ્રેન્ડ્સ હવે લગભગ પ્રોગ્રામ તો પૂરો થવા આવ્યો હો અને બે હેડે હવે ઘેર હવે 2-3 હસી નહીં પાછળ હા વધારે નહીં હોય એટલે હજુ ચાલુ જ છે અમે તો હવે હેડે ઘેર તો ચલો હવે મળીએ ઘેર જઈને તો ફ્રેન્ડ્સ જો રાતે 11 વાગ્યા હોય ને અમે તો પ્રોગ્રામ જોઈને આવી ગયા ને અમારા સાહેબ તો અહીં ગયા કેવો લાગ્યો પ્રોગ્રામ મિસ્ટર તો ચલો ગુડ નાઇટ કહી દો તો જો પ્રોગ્રામ જોઈને આવી જાય પ્રોગ્રામ તો મસ્ત નહોતો તે જોવાની મજા પડી જાય અને હવે 11 વાગી જાય તો અમે તો થોડા વહેલા આવી જાય પ્રોગ્રામ તો ચાલુ જ હતો પણ 2-4 પ્રોગ્રામ પાછળ બાકી હતા પણ ઘેર આવતા થાક લાગે બેઠા બેઠા એટલે તો હેલો ફ્રેન્ડ્સ વિડીયોને એમ કરી દઈએ તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો મળશું કાલે એક નયા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ.